માં વૈષ્ણો દેવીના ભક્તોએ આ વિડીયો એકવાર જરૂર જોવો અને જે આ વિડીયો લાઈક કરશે તેની તમામ સમસ્યાઓ, ગરીબી અને ખરાબ કાર્યો તરત જ દૂર થઈ જશે। મિત્રો જય માતાદી। નવરાત્રિના કોઈ પણ દિવસે તુલસીને અર્પણ કરો તે એક પ્રાચીન પરંપરા છે જે તમારા ખરાબ નસીબને દૂર કરે છે અને તમારા જીવનમાં પૈસાની કોઈ પણ અછતને અટકાવે છે। મિત્રો રાધે રાધે। દરેક વ્યક્તિ જાણે છે કે આ નવરાત્રિના પવિત્ર દિવસો છે, પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે તુલસી માને દેવી લક્ષ્મીનું સ્વરૂપ માનીને તેને કંઈક અર્પણ કરવાથી બધી મનોકામનાઓ કેવી રીતે પૂર્ણ થાય છે? આ તેમની અજાયબી શક્તિ છે। નવરાત્રિના આ શુભ અવસર પર અજમાવો આ ઉપાય। તુલસી મૈયાને દેવી લક્ષ્મીનું સ્વરૂપ માનો। જો તમારા જીવનમાં પૈસા સંબંધિત કોઈ સમસ્યા હોય તો નવરાત્રિ દરમિયાન તુલસીમાં આ ઉપાય કરો। આ કામ માત્ર એકવાર કરવાથી તમારી સૌથી મોટી ઈચ્છા પૂરી થશે અને તમને તમારા આખા જીવનમાં પૈસા સંબંધિત સમસ્યાઓથી રાહત મળશે। તુલસી મૈયાને દેવી લક્ષ્મીનું સ્વરૂપ માનવામાં આવે છે અને તે ભગવાન શ્રી હરિ અને ભગવાન વિષ્ણુને ખૂબ જ પ્રિય માનવામાં આવે છે। જ્યારે પણ આપણે ભગવાન વિષ્ણુ અથવા શ્રી કૃષ્ણને ભોજન અર્પણ કરીએ છીએ ત્યારે આપણે ચોક્કસપણે તુલસીના પાન ઉમેરીએ છીએ। આ જ કારણ છે કે શ્રી હરિ વિષ્ણુ તુલસી વિના ભોગ સ્વીકારતા નથી। તે પાન હોય કે અન્ય કોઈ ઉપયોગિતા, પ્રસાદમાં તુલસીને ચોક્કસપણે સામેલ કરીએ છીએ। જો તમારા ઘરમાં તુલસીનો છોડ છે તો તમે જાણતા જ હશો કે શ્રી હરિ વિષ્ણુ માટે તુલસીનો પ્રસાદ કેટલો મહત્વનો છે। તુલસી તેમને સૌથી પ્રિય છે। આ રીતે ધનની દેવી લક્ષ્મી ચોક્કસપણે તમારા પર પ્રસન્ન થશે। નવરાત્રિ દરમિયાન તુલસીના છોડમાં એક વસ્તુ મૂકવી ખૂબ જ જરૂરી છે। જ્યાં શ્રી હરિ વિષ્ણુ પ્રસન્ન હોય છે ત્યાં માતા લક્ષ્મી પણ પ્રસન્ન હોય છે અને ધનની દેવી માં લક્ષ્મી એ જ સ્થાન પર નિવાસ કરે છે જ્યાં શ્રી હરિ વિષ્ણુ છે। તુલસીના છોડમાં શું મૂકવું તેની ચર્ચા કરતા પહેલા અમે તમને એક ઉપાય જણાવીશું। આ ઉપાય એવા લોકો માટે છે જેમના જીવનમાં પૈસા સંબંધિત સમસ્યાઓ છે। આનો ઉપાય કેવી રીતે કરવો અને તેમની સંપત્તિ કેવી રીતે સ્થિર રાખવી તેના પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે। નવરાત્રિના આ પવિત્ર દિવસો ખૂબ જ મહત્વપૂર્ણ છે અને તમારે જાણવાની જરૂર છે કે તુલસીનો છોડ કોઈ સામાન્ય છોડ નથી। જો તમે તુલસીને સાચી દિશામાં અને યોગ્ય રીતે વાવો છો અને તુલસીના નિયમોનું પાલન કરો છો તો તમારે ક્યારેય પૈસા સંબંધિત સમસ્યાઓનો સામનો કરવો પડશે નહીં। ઘણા લોકો તુલસીના છોડને ઘરે લાવે છે અને તેને લગાવે છે, પરંતુ ઘણી વખત તેઓ તેનું યોગ્ય રીતે પાલન કરવાની જરૂર નથી જાણતા, જેનાથી તેમના જીવનમાં દુઃખ વધે છે। પરંતુ મિત્રો, આજના વિડીયોમાં અમે તમને જણાવીશું કે તમારે તુલસીનો છોડ કઈ દિશામાં લગાવવો જોઈએ અને કયા નિયમો છે જે જાણવું તમારા માટે ખૂબ જ જરૂરી છે। ચાલો આ પહેલા ઉપાયની ચર્ચા કરીએ, જેનાથી તમારા જીવનમાં પૈસા સંબંધિત સમસ્યાઓનો અંત આવશે। આ ઉપાય તમે આખા વર્ષમાં ગમે ત્યારે કરી શકો છો, પરંતુ જો તમે નવરાત્રિના કોઈ પણ એક દિવસે આ ઉપાય કરશો તો તમને તમારા આખા જીવનમાં પૈસા સંબંધિત કોઈ પણ સમસ્યાનો ઉકેલ મળી જશે। આ ઉપાય એ સુનિશ્ચિત કરશે કે તમે હંમેશા સુખ અને શાંતિમાં રહેશો। જો તમારે પૈસા માટે કંઈક કરવું હોય તો તમારે ધ્યાન રાખવું જોઈએ કે તમારા ઘરમાં તુલસીનો છોડ હોવો જોઈએ। જો નહીં, તો સૌથી પહેલા તમારે તુલસીનો છોડ ખરીદીને તમારા ઘરની ઉત્તર દિશામાં લગાવવો જોઈએ। અને જો તે પહેલેથી જ છે તો તે કોઈ વાંધો નથી, તે ઠીક છે। જ્યારે તમારા ઘરમાં તુલસીનો છોડ હોય છે તો તેની સાથે જોડાયેલી આ પ્રાચીન પરંપરા હંમેશા આપણને સન્માન અને શક્તિનો અનુભવ કરાવે છે। તેને વધુ પ્રભાવશાળી બનાવવા માટે તમે ખાસ દીવો તૈયાર કરી શકો છો। આ માટે માટીનો દીવો અથવા લોટનો દીવો લો, પછી તેમાં શુદ્ધ દેશી ઘી નાખો અને ગોળ વાટ લગાવો। છેલ્લે થોડી હળદર પણ ઉમેરો। સાંજના સમયે 6 થી 7 દરમિયાન તુલસી પાસે તેને બાળી નાખો। તે ફક્ત તમારા ઘરમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ જ નહીં, પણ તમને સાંસ્કૃતિક અનુભવ પણ પ્રદાન કરશે। તુલસીના છોડની પાસે દીવો પ્રગટાવવાની પદ્ધતિ કેટલાક લોકો માટે આદર્શ છે, પરંતુ તેને સીધો જમીન પર રાખવાને બદલે તેને ખાસ જગ્યાએ રાખવો પણ જરૂરી છે। કેટલાક લોકો તુલસીના છોડને તેની પાસે રાખવા માટે વાસણ અથવા પથ્થરનો ઉપયોગ કરે છે, પરંતુ તમારે આ કરવાની જરૂર નથી। તમે તેને સીધું જમીન પર મૂકીને પણ તેનું સન્માન કરી શકો છો। તમે તેને જેટલું મહત્વ આપશો તેટલી વધુ અસર તમારા જીવન પર પડશે। જ્યારે તુલસીજીની પાસે દીવો
પ્રગટાવવામાં આવે છે ત્યારે દીવા નીચે થોડો ચોખા એટલે કે ચોખા રાખવાની શુભ પરંપરા છે. આ સિવાય તમે ઈચ્છો તો તેને ફૂલોથી પણ સજાવી શકો છો. અને યાદ રાખો, તેને માત્ર 6 થી 7 વાગ્યાની વચ્ચે જ દીવો બાળી નાખો, જેથી તમારા જીવનમાં સંપત્તિ સંબંધિત કોઈ સમસ્યા ન આવે. તમે તદ્દન સાચા છો. એ વાત સાચી છે કે ઘણા લોકો આ પરંપરાનું મહત્વ નથી જાણતા. જ્યારે તમે દીવો સીધો જમીન પર રાખો છો, તો તમારા જીવનમાં વધુ અવરોધો આવી શકે છે. તેથી તાંબાની નાની પ્લેટમાં દીવો રાખવો વધુ સારું છે, જેથી તમારું જીવન સુખદ અને શાંતિપૂર્ણ રહે. આ એક અનોખી હકીકત છે. હળદર અને તુલસીનું મહત્વ ઘણું ઊંડું છે. તુલસીના છોડની પાસે દીવો પ્રગટાવીને સહાયક પ્રાર્થનાની સાથે હળદરનો પણ ઉપયોગ કરવામાં આવે છે. હળદરનો ઉપયોગ શ્રી હરિ વિષ્ણુ પ્રત્યેનો પ્રેમ વધારે છે, જે તમારા જીવનને ધનથી ભરપૂર બનાવે છે. આવી અદ્ભુત પ્રથા તમારા ઘરને કુદરતી શાંતિ અને સમૃદ્ધિની અનુભૂતિ આપે છે. નવરાત્રિના આ પવિત્ર દિવસોમાં આપણે સૌ નવ માતાઓના આગમનને આવકારીએ છીએ અને તેમની સાથે ધનની દેવી માતા લક્ષ્મી પણ આપણા ઘરમાં આવે છે. તેથી આપણે તેમના સ્વાગતની તૈયારી કરવી જોઈએ. પરંતુ શું તમે જાણો છો કે દેવી લક્ષ્મીને પ્રસન્ન કરવા માટે આપણે શ્રી હરિ વિષ્ણુની પણ પૂજા કરવી જોઈએ? હા, જ્યાં શ્રી હરિ વિષ્ણુ છે ત્યાં લક્ષ્મીજીનો વાસ છે. તેથી નવરાત્રિ દરમિયાન દીવો પ્રગટાવતા પહેલા શ્રી હરિ વિષ્ણુની પૂજા કરવાથી પણ દેવી લક્ષ્મીની કૃપા પ્રાપ્ત થાય છે. આ ઉપાયને અપનાવવાથી તમે જોશો કે તમારા જીવનમાં પૈસા સંબંધિત સમસ્યાઓ દૂર થઈ જશે અને તમારી આર્થિક સ્થિતિમાં સુધારો થશે. તમારા ઘરના તમામ સભ્યોને સુખ સમૃદ્ધિ પ્રાપ્ત થાય એવી આ અદ્ભુત પ્રાર્થના છે. હવે ચાલો જોઈએ કે જે લોકો પૈસાના અભાવે પરેશાન છે તેમના માટે શું કરી શકાય. તેનો બીજો ઉપાય તે લોકો માટે છે જેઓ પૈસા કમાઈ રહ્યા છે, પરંતુ તેમની મહેનતનું યોગ્ય પરિણામ નથી મળી રહ્યું. આવા લોકોને સશક્ત બનાવવા માટે તેમને નવી પ્રેરણા આપવાની જરૂર છે, જેથી તેઓ તેમના લક્ષ્યોને પ્રાપ્ત કરવા માટે યોગ્ય દિશા મેળવી શકે. આ ઉપાય તેમને તેમની સ્વ અસરકારકતાને સમજવામાં મદદ કરશે અને તેમને નવી ઉર્જા અને ઉત્સાહ આપશે. વિશ્વાસ કરો મિત્રો, જીવનના કોઈ પણ તમે ગમે તેટલી મોટી સમસ્યાનો સામનો કરો, પૈસા સંબંધિત તમારી સમસ્યાઓ હોય, જો તમે આ ઉપાય અપનાવશો તો તમારું જીવન સમૃદ્ધિથી ભરેલું રહેશે અને તમને ક્યારેય પૈસા સંબંધિત કોઈ સમસ્યાનો સામનો કરવો નહીં પડે. જ્યારે ખરાબ નસીબ કોઈની પાછળ આવે છે, ત્યારે વ્યક્તિ બધી બાજુથી પરાજિત થાય છે. પરંતુ આ ઉપાય તમને નવરાત્રિના દિવસોમાં તુલસીમાં કંઈક એવું રાખવાની સલાહ આપી રહ્યો છે, જે તમારા ખરાબ નસીબને સારા નસીબમાં બદલી શકે છે. આના માટે તમારે માત્ર ગાયનું કાચું દૂધ લેવાનું છે અને તેને તુલસીના છોડના પાણીમાં મિક્સ કરીને તુલસીના છોડના મૂળ પર રેડવાનું છે. આ ઉપાય નવરાત્રિના કોઈ પણ દિવસે કરી શકાય છે, પરંતુ રવિવાર સિવાય કોઈ પણ દિવસે કરવો જોઈએ. તેનું કારણ એ છે કે રવિવારે તુલસીને સ્પર્શ ન કરવો જોઈએ. નવરાત્રિ દરમિયાન આ ઉપાય કરવાથી તમારું દુર્ભાગ્ય પણ સૌભાગ્યમાં બદલાઈ શકે છે. જ્યારે તમે તુલસીના મૂળને કાચા દૂધથી જળ ચઢાવો છો, ત્યારે શ્રી હરિ વિષ્ણુ અને માતા લક્ષ્મી તમારા જીવનમાં કોઈ દુઃખ, કષ્ટ કે પૈસાની કમી આવવા દેતા નથી. તેમના આશીર્વાદ તમને તમામ સંઘર્ષોમાંથી બહાર કાઢે છે અને તમને આરામ અને સમૃદ્ધિ તરફ દોરી જાય છે. વિશ્વાસ કરો, જે વ્યક્તિ તુલસીના મૂળને કાચા દૂધથી અર્પણ કરે છે, તેનું દુર્ભાગ્ય સૌભાગ્યમાં બદલાઈ જાય છે. અને જો તમે ગુરુવારે આ ઉપાય કરો છો, તો તે તમારા માટે સોના પર સુહાગા સાબિત થઈ શકે છે. સાંજે જ્યારે તમે દીવો પ્રગટાવો અને તુલસી પાસે હળદર નાખો તો આ ઉપાય વધુ અસરકારક બને છે. જ્યારે પણ તમે સાંજે તુલસીજી પાસે દીવો પ્રગટાવો ત્યારે તેમાં એક ચપટી હળદર નાખો. તેમજ ખાસ કરીને ગુરુવારે તુલસીના મૂળમાં કાચું દૂધ નાખો. આ તમામ ઉપાયો તમારા જીવનમાં સારા નસીબ અને સમૃદ્ધિ લાવવામાં મદદ કરી શકે છે. હવે મિત્રો, ચાલો જાણીએ ત્રીજો ઉપાય. જો તમારા ઘરની કોઈ વ્યક્તિ વારંવાર બીમારીથી પીડાતી હોય અને વધુને વધુ ડોક્ટરો તરફ વળતી હોય તો તેનો આસાન ઉપાય છે. જ્યારે પણ તમે તુલસીના છોડમાં પાણી નાખો ત્યારે તેમાં એક ચપટી હળદર નાખો. ત્યારબાદ તે જળ તુલસીના છોડ પર ચઢાવો. આ સરળ ઉપાય તમારા ઘરને સુરક્ષિત કરશે. જો તમારા ઘરમાં કોઈને કોઈ બીમારી છે તો તે જલ્દી ઠીક થઈ જશે. તેનાથી તમારા ઘરમાં ધનનો વરસાદ થવા લાગશે. આ ઉપાય પણ ખૂબ જ અસરકારક છે.
જ્યારે તમે તુલસીના છોડ પાસે પાણી રેડો અને તેમાં થોડી હળદર ઉમેરો તો તમે તે પાણી તુલસીને અર્પણ કરો. તેની સાથે આ ઉપાય લેતી વખતે કેટલીક ભૂલોનું પણ ધ્યાન રાખવું જોઈએ. પહેલી ભૂલ એ છે કે રવિવાર, એકાદશી, પૂર્ણિમા, અમાવસ્યા વગેરે જેવા કોઈ પણ શુભ દિવસોમાં પાણી ન ચઢાવવું જોઈએ. બીજી ભૂલ એ છે કે વ્યક્તિએ તુલસીના પાનને સ્પર્શ અથવા તોડવા જોઈએ નહીં, કારણ કે તેનાથી દુર્ભાગ્ય વધી શકે છે. ત્રીજી ભૂલ એ છે કે તુલસીને દક્ષિણ દિશામાં ન લગાવવી જોઈએ. આ ઉપાય કરતી વખતે આ વાતોનું ધ્યાન રાખો તો તેની અસર વધુ થશે. એ વાત બિલકુલ સાચી છે કે જ્યારે પણ તમે તમારા ઘરમાં તુલસીનો છોડ લગાવો છો તો તેને ઉત્તર દિશામાં જ લગાવવો જોઈએ. તુલસીના છોડને દક્ષિણ દિશામાં લગાવવું જ્યોતિષશાસ્ત્ર અનુસાર અશુભ માનવામાં આવે છે, તેથી આ વાતનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે. જો તમે ઉત્તર દિશામાં તુલસીનો છોડ લગાવશો તો તમારા જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ આવશે. એટલા માટે ધ્યાન રાખો કે તમારે દક્ષિણ દિશામાં તુલસીનો છોડ ન લગાવવો જોઈએ. મિત્રો, તુલસીનો છોડ લગાવતી વખતે ધ્યાન રાખવું ખૂબ જરૂરી છે. દક્ષિણ દિશાને ભગવાન યમ અને પૂર્વજોની દિશા માનવામાં આવે છે અને અહીં તુલસીનો છોડ લગાવવાથી તેમના આશીર્વાદ નથી મળતા. તેવી જ રીતે તુલસીનો છોડ સીધો છત પર લગાવવો એ પણ અશુભ માનવામાં આવે છે, કારણ કે આમ કરવાથી માતા તુલસીને પીડા થાય છે. જ્યાં તુલસીનો છોડ લગાવ્યો હોય ત્યાં સૂર્યપ્રકાશ અને છાંયો બંને હોવો જોઈએ. સૂર્યપ્રકાશનું પ્રમાણ ઓછું હોવું જોઈએ, પરંતુ છાંયોનું પ્રમાણ વધુ હોવું જોઈએ. તુલસી માતાને ગંદકીથી દૂર રાખવું પણ જરૂરી છે, કારણ કે ગંદકી તેમનો અનાદર કરે છે. તેથી ધ્યાનમાં રાખો કે તુલસીના છોડની આસપાસ ક્યારેય ગંદકી એકઠી ન કરો. તુલસીજીને માત્ર એક છોડ માનવું ખોટું છે, તે વાસ્તવમાં દેવી લક્ષ્મીનું સ્વરૂપ છે. તેથી આપણે તેમને વિશેષ સન્માન આપવું જોઈએ. તુલસીજીને સ્વચ્છ રાખવું જોઈએ અને શૌચાલયની નજીક ન રાખવું જોઈએ. આ સાથે જ તેને દક્ષિણ દિશામાં ન લગાવવું જોઈએ. જો તમારા ઘરમાં તુલસીનો છોડ નથી, તો તમે નવરાત્રી દરમિયાન તેને ઉત્તર દિશામાં લગાવી શકો છો. તે તમારા જીવનમાં સુખ અને સમૃદ્ધિ વધારશે. જો ત્યાં પહેલેથી જ તુલસીનો છોડ છે, તો તેને યોગ્ય રીતે ટેકો આપો. તેનાથી તમારી બધી સમસ્યાઓનો અંત આવશે. અમે માં રાનીને પ્રાર્થના કરીએ છીએ કે તમારી મનોકામનાઓ પૂર્ણ થાય અને તમારા ઘરમાં સુખ અને સમૃદ્ધિ રહે. જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો કૃપા કરીને ચેનલને સબસ્ક્રાઇબ કરો. જય માતા દી.